જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ અગાઉ ધાડનો એક ગુનો દાખલ થયેલો હતો, જે બનાવમાં આધારે જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના જે સર્વેલન્સ સ્ટાફ છે, ડી સ્ટાફ છે, તેમના દ્વારા આ બાબતના બનાવ અંગે ટેકનિકલ સર્વેલન્સ અને ઇન્ટેલિજન્સની મદદથી અલગ અલગ ટીમો બનાવી અને શોધખોળ કરવામાં આવેલી હતી, જેમાં પીસી યોગેન્દ્રસિંહ નિરૂભા સોડા અને વિજયભાઈ બળદેવભાઈ કનાણી જેઓ સર્વેલન્સ સ્ટાફમાં છે, તેમના દ્વારા એક બાતમી મળી હતી કે જે આ બનાવમાં જે વપરાયેલ ઓટો રિક્ષા છે GJ10TZ1803, આ રિક્ષા જે છે એ લાલપુર બાયપાસ ચોકડી તરફથી જામનગર તરફ અંદર આવી રહી હોય અને ખંભાળિયા બાયપાસ થઈને આવતી હોય, આ પ્રકારની બાતમી મળતા આ જે રિક્ષા છે GJ10TZ1803 અને એમાં 4 ઇસમો સાથે જે ધાડમાં ગયેલ જે સોનાનો છે 80,000 રૂપિયાની કિંમતનો બંગડી જે છે એ સાથે અને તમામ આરોપીને પકડી પાડવામાં આવેલા છે, જેમાં આરોપીનું નામ છે રૂપેશભાઈ ઉર્ફે રૂપાભાઈ જયરામભાઈ પરમાર, અજયભાઈ ઉર્ફે અર્જણભાઈ ઉર્ફે ડેરો ભીમાભાઈ સોલંકી, સુરેશ ઉર્ફે થાપરો લાલજીભાઈ સોલંકી, આકાશ ચંદુભાઈ પરમાર તેમજ વિજુબેન રૂપેશભાઈ રૂપાભાઈ જયરામભાઈ પરમાર. આ સમગ્ર ઇન્વેસ્ટિગેશન અને તપાસ દરમિયાન કુલ એક સોનાની બંગડી 80,000ની જેની કિંમત છે, સીએનજી ઓટો રિક્ષા GJ10TZ1803, મોબાઈલ નંગ 2 અને એક જે કટર હોય છે એ પ્રકારનું કટર, આ ચારેય વસ્તુઓ કબજે કરવામાં આવી છે. અને ત્યારબાદ આ પાંચેય આરોપીઓને પોલીસના રિમાન્ડ મેળવી અને આગળની તપાસ હાલ ચાલુ છે. આ લોકો જે છે એ પેસેન્જર રિક્ષામાં પેસેન્જરના સોંગમાં બેસી અજાણ્યા વ્યક્તિને જે રાહદારી હોય છે એમને પેસેન્જર તરીકે બેસાડી અને એમને કોઈ અવાવરૂ જગ્યાએ લઈ જઈ અથવા તો રસ્તામાં એમને દબાવી અને એમના પાસેથી બળજબરીપૂર્વક આ લોકો કઢાવી લેતા હોય છે સોના, ચાંદી અથવા તો કોઈ રોકડ રકમ, આ મોબાઈલ, જે કાંઈ પણ કિંમતી સામાન પેસેન્જર પાસેથી મળી આવે તે ફોર્સનો ઉપયોગ કરીને આ લોકો કઢાવી લેતા હોય છે. આ પ્રકારની એમો એ લોકો ધરાવે છે.